જય શ્રી કૃષ્ણ. ધોરણ 9માં તમામ વિદ્યાર્થીઓનું સ્વાગત છે. આજે વિજ્ઞાનની અંદર 9મો પાઠ બળ અને ગતિના નિયમો જે છે એને વિશે આપણે કેટલીક માહિતી પ્રાપ્ત કરીશું. સૌથી પહેલાં કોઈ બી પદાર્થ પર બળ જો લાગે તો ચાર બાબતની અંદર એમાં ફેરફાર જોઈ શકાતો હોય છે. પહેલું, જો પદાર્થ પર બળ લાગે તો પદાર્થનો આકાર બદલાઈ જાય છે. પદાર્થની ગતિમાન સ્થિતિ જે હોય એટલે કે પદાર્થનું સ્થાન બદલાઈ જાય છે. પદાર્થની ગતિ કરવાની જે દિશા છે દિશા પણ બદલાઈ જાય છે. અને ગતિમાન પદાર્થ જે છે એના વેગમાં પણ 100% ફેરફાર થઈ શકતો હોય છે. તો પદાર્થ પર જો બળ લાગે તો ચાર રસ આપણે ફરી એકવાર ટૂંકમાં જોઈ લઈએ કે પદાર્થનો આકાર બદલાય, પદાર્થનું સ્થાન બદલાય, પદાર્થની ગતિની દિશા બદલાય અને પદાર્થના વેગમાં એટલે કે ઝડપમાં 100% ફેરફાર થઈ શકતો હોય છે. હવે પહેલો સવાલ છે, બળનો ખ્યાલ કોને કહેવામાં આવે અને આખરે બળ શું છે? તો સૌથી પહેલાં પદાર્થને ગતિમાં લાવવા માટે ગતિમાન પદાર્થની સ્થિતિ ની અવસ્થા બદલવા માટે એને ખેંચવી પડે, એને ધક્કો મારવો પડે અથવા તો એના પર કંઈક આઘાત આપવો પડે તો પદાર્થ જે છે એને પર બળ લાગેલું કહી શકાતું હોય છે. તો બળનો આ જે ખ્યાલ જે છે એ પદાર્થ ખેંચવા માટે, ધકેલવા માટે યા ઠોકર લગાડવા માટે પણ આધારિત ગણી શકાતો જોવા મળતો હોય છે. હવે બળ જે છે એ બળને આપણે દાખલા તરીકે કોઈ વસ્તુને આપણે ધક્કો મારીએ, બરાબર, ટ્રોલી હોય આપણા હાથમાં, ટ્રોલીને ધક્કો મારીએ તો એ બળને લાગવાને કારણે ટ્રોલી આગળ વધતી હોય છે. એ રીતે તિજોરી હોય એને આપણે ધક્કો મારી ખસેડીએ તો એ પણ આગળ ખરી શકતી હોય છે. ધક્કો મારવાનું ત્યારે અત્યારે એના ખાનાને ખેંચવામાં આવે તો પણ એના પર બળ લાગી શકતું હોય છે. ત્રીજું, હોકી જે સ્ટીક જે છે એ સ્ટીકની મદદથી દડા જે ઠોકર મારવામાં આવે તો દડો આગળ પાછળ થઈ શકતો હોય છે. તો આ રીતે બળની અસર જોઈ શકાતી હોય છે. બળને દેખી રીતે જોઈ શકાતું નથી. બળ જે છે એને આપણે અનુભવી શકતા હોય છે. બળ જે છે એનો પ્રભાવ આપણે જોઈ શકતા હોય છે, પરંતુ બળને આપણે જોઈ શકતા હોતા નથી. પદાર્થ પર બળ લગાડવાથી તેના વેગમાં 100% ફેરફાર થતો હોય છે. એટલે કે પદાર્થની મૂળ ઝડપ હોય એ મૂળ ઝડપમાં ફેરફાર થઈ શકતો હોય છે. તો બળ લગાવવાથી પદાર્થનો આકાર જે છે તે અથવા તો એનું પરિમાણ જે સાઇઝ છે એમાં પણ આપણે 100% ફેરફાર કરી શકતા હોય છે. દાખલા તરીકે સ્પ્રિંગ હોય, એ સ્પ્રિંગને જો આપણે ખેંચીએ તો એ સ્પ્રિંગ પહોળી થઈ શકતી હોય છે, એટલે બળની અસર થઈ શકતી હોય છે. એ રીતે દડો હોય, દડાને હવા ભરેલો દડો એને જો આપણે દબાવીએ તો ગોળ આકારને બદલે એનો આકાર અંડાકાર ઈંડા જેવો બની શકતો હોય છે. તો આ રીતે પદાર્થ પર બળ લગાડવામાં આવે તો એનો આકાર પણ બદલાઈ શકતો હોય છે, આપણે જોઈ શકતા હોય છે. એટલે આકાર બદલાય, એની દિશા બદલાય, એની ગતિ બદલાય અને સાથે સાથે એની સ્પીડમાં પણ 100% ફેરફાર થઈ શકતો જોઈ શકતા હોય છે. હવે આપણે લઈશું સંતુલિત બળ અને અસંતુલિત બળ કોને કહેવામાં આવે. દાખલા તરીકે લાકડાનો એક ટેબલ લેવામાં આવે, એના ઉપર એક બ્લોક મૂકવામાં આવે અને બ્લોકને આપણે સૌથી પહેલાં લીસી સપાટી પર એને સમસીધી એટલે કે એક સરખું સપાટી પર આપણે એને ગોઠવી દઈએ. ત્યારબાદ એ બ્લોક જે છે, બ્લોકને જે આપણે સમસીધી દિશામાં એને ગોઠવેલો છે, લીસી સપાટી પર મૂકેલો છે, એને બે બાજુ દોરી બાંધી દેવામાં આવે એક્સ અને વાય. એ બ્લોકના સમસમય છેડાઓ સાથે એને જોડી દેવામાં આવે. ફરી એકવાર રિપીટ કરીએ, લાકડાના એક બ્લોકને લીસી સપાટીવાળા સમસીધી ટેબલ પર મૂકીને બે દોરી એક્સ અને વાય બ્લોકના સમસમય છેડાઓ સાથે એને જોડી દેવામાં આવતો હોય છે. બ્લોકને બાંધેલ દોરી જે છે એ દાખલા તરીકે બ્લોકને બાંધેલ દોરી જે છે એમાં એક્સ જે છે, એક્સને આપણે બળ લગાડીને ખેંચીએ તો બ્લોક જમણી બાજુ આવી જતો હોય છે. એ રીતે દોરી વાહીને આપણે ખેંચીએ તો બ્લોક ડાબી બાજુ આવી જતો હોય છે. ફરી વાર, જો એક્સ બાજુની દોરીને આપણે ખેંચીએ તો બ્લોક જમણી બાજુ આવી જતો હોય છે અને જો વાય દોરીને ખેંચીએ તો બ્લોક ડાબી બાજુ આવી જતો જોવા મળતો હોય છે. પરંતુ જો બ્લોક જે છે એને બંને બાજુથી એક સરખું બળ આપવામાં આવે તો બ્લોક ખસી શકતો નથી, એટલે કે બ્લોક સ્થિર અવસ્થામાં રહી શકતો હોય છે. જ્યારે પદાર્થ સ્થિર અવસ્થામાં રહેતો હોય અથવા તો અચળ ગતિ કરતો હોય ત્યારે ગતિમાં રહેતો હોય તો તેને આપણે સંતુલિત બળ તરીકે ગણી શકતા હોય છે. જે બળની સંયુક્ત અસર હેઠળ પદાર્થ સ્થિર અવસ્થામાં રહેતો હોય અથવા ગતિમાન પદાર્થ ગતિમાન અવસ્થામાં રહેતો હોય, એમાં કોઈ ફેરફાર થતો ન હોય તો એ બળને આપણે સંતુલિત બળ તરીકે આપણે ગણી શકતા હોય છે. સંતુલિત બળ
એટલે પદાર્થની સ્થિર અવસ્થા અથવા તો અચળ વેગથી, અચળ વેગ એટલે એક ધારી ગતિથી જતો હોય તો તે વખતે એની ગતિમાં ફેરફાર ન થતો હોય તો એ પ્રકારના બળને આપણે સંતુલિત બળ ગણી શકતા હોય છે. સંતુલિત બળો જે છે એનું પરિણામી મૂલ્ય યા બળ જે છે એ શૂન્ય જોવા મળતું હોય છે. અને સ્થિર અવસ્થામાં રહેલો પદાર્થ સ્થિર અવસ્થામાં રહેતો હોય છે અને ગતિમાન અવસ્થામાં રહેલો પદાર્થ ગતિમાન અવસ્થામાં ચાલુ રહેતો હોય છે. સંતુલિત બળ જે છે એની અસરની મદદથી કેટલીક વાર પદાર્થનો આકાર પણ બદલી શકાતો હોય છે. હવે જો અલગ અલગ મૂલ્યના બે વિરુદ્ધ દિશામાં બે બળ લગાડવામાં આવે અથવા બ્લોકને ખેંચવામાં આવે તો જે તરફ બ્લોકનું મૂલ્ય વધારે છે એ દિશામાં બળ આગળ વધશે અથવા તો બળની ગતિ કરવાની શરૂઆત પણ થશે. બે સંતુલિત બળો જે છે એ બળો સંતુલિત છે કે અસંતુલિત છે એ જાણવું ખૂબ જરૂરી છે અને એની મદદથી પદાર્થની દિશા જે છે એ દિશા પણ આપણે જાણી શકતા હોય છે. હવે લેવું છે આપણે અસંતુલિત બળો. જે બળોની સંયુક્ત અસર હેઠળ પદાર્થ સ્થિર અવસ્થામાં રહેતો હોય અથવા ગતિમાન અવસ્થામાં રહેતો હોય તો તે વખતે એના વેગમાં કોઈ ફેરફાર યાની ઝડપમાં ફેરફાર જો થતો હોય તો એને આપણે અસંતુલિત બળ ગણી શકતા જોવા મળતા હોય છે. ફરી રિપીટ કરીએ, જે બળોની સંયુક્ત અસર હેઠળ સ્થિર અવસ્થામાં રહેલો પદાર્થ અથવા તો ગતિમાન અવસ્થામાં રહેલો પદાર્થ જે છે એના વેગમાં એની ઝડપમાં 100% ફેરફાર થાય, એની દિશામાં ફેરફાર થાય, એની ઝડપમાં ફેરફાર થાય તો એ પ્રકારના બળને આપણે અસંતુલિત બળ તરીકે ગણી શકતા હોય છે. અસંતુલિત બળ જે છે એનું પરિણામી મૂલ્ય છે એ શૂન્યતા એટલે શૂન્ય સિવાયનું જોવા મળતું હોય છે. તો અસંતુલિત બળ અને સંતુલિત બળની વ્યાખ્યા આપણે ફરી રિપીટ કરીએ. જે બળની સંયુક્ત અસર હેઠળ પદાર્થની સ્થિર અથવા ગતિમાન અવસ્થામાં ફેરફાર થતો ન હોય એને સંતુલિત બળ કહેવામાં આવતો હોય છે અને સંતુલિત બળનું મૂલ્ય પરિણામી મૂલ્ય શૂન્ય ગણાતું હોય છે. અસંતુલિત બળો જે બળોની સંયુક્ત અસર હેઠળ સ્થિર અવસ્થામાં અથવા તો ગતિમાન અવસ્થામાં રહેલો પદાર્થ જે છે એની ઝડપમાં, એની દિશામાં જો ફેરફાર થતો હોય તો તેવા બળ સંતુલિત બળ ગણી શકાતું હોય છે. અસંતુલિત બળનું પરિણામી મૂલ્ય શૂન્યતર એટલે કે શૂન્ય સિવાયનું આપણે જોઈ શકતા હોય છે. હવે ઘર્ષણ બળ કોને કહેવામાં આવે એ આપણે જોઈશું. ઘર્ષણ બળ એટલે કે ઘર્ષણ બળ હંમેશા બે સમકક્ષ સપાટીઓ વચ્ચે તૈયાર થતું હોય છે. ઘર્ષણ બળ બે સમકક્ષ સપાટી વચ્ચે તૈયાર થતું હોય છે. જો કોઈ પદાર્થ કોઈ સપાટીના સંપર્કમાં રહીને ગતિ કરતો હોય તો તે સપાટી દ્વારા પદાર્થની ગતિને અવરોધતા બળને ઘર્ષણ બળ તરીકે ગણી શકાતું હોય છે. જો કોઈ પદાર્થ ની કોઈ સપાટી પર અથવા જો કોઈ પદાર્થ કોઈ સપાટી પર સપાટીના સંપર્કમાં આવીને ગતિ કરતો હોય તો તે પદાર્થ પર પદાર્થની ગતિને અવરોધતા બળને આપણે ઘર્ષણ બળ તરીકે આપણે ગણી શકતા હોય છે. ઘર્ષણ બળ હંમેશા ગતિની વિરુદ્ધ દિશામાં લાગે. જો પદાર્થ આગળ દિશામાં જતો હોય તો બળ ઘર્ષણ બળ એને પાછળમાં લાગતું. દાખલા તરીકે વાહન ચાલક જે હોય એ જો આ સુરેખ ઘર પર આગળ જતો હોય અને જો બ્રેક લગાવે તો એ ઘર્ષણ બળ જે છે એ પાછળના પૈડામાં લાગતું હોય છે, આગળના પૈડામાં લાગતું હોતું નથી. તો ઘર્ષણ બળ હંમેશા ગતિની વિરુદ્ધ દિશામાં લાગે. જો વાહન ઉત્તર દિશામાં જતો હોય, ઉત્તર દિશા તરફ પ્રયાણ કરતો હોય તો બળ જે છે યા ઘર્ષણ બળ જે છે એ વિરુદ્ધ દિશામાં દક્ષિણ દિશામાં લાગતું હોય એમ આપણે ઉદાહરણ દ્વારા સમજી શકતા હોય છે. હવે એને આપણે ઉદાહરણ દ્વારા સમજીએ. કેટલાક બાળકો જે છે એક બોક્સને ખરબચડી સપાટી પર ઓછા બળથી બળ લગાવવાનો પ્રયત્ન કરે છે. કેટલાક બાળકો જે છે ખરબચડી સપાટી પર એક બોક્સને ધક્કો મારવાનો પ્રયત્ન કરે છે. બોક્સ ખસતું નથી. ખરબચડી સપાટી છે એટલે બોક્સ ખસતું નથી કારણ કે ઘર્ષણ બળ જે છે એ ધક્કાની વિરુદ્ધ દિશામાં લાગી રહ્યું છે. બાળકો બોક્સને આગળ ધકેલી રહ્યા છે અને ઘર્ષણ બળ જે છે એ પાછળ બાજુમાં લાગી રહ્યો છે અને સપાટી ગઈ છે ખરબચડી છે. તો આ રીતે ઘર્ષણ બળ જે છે એ બે સંપર્કવાળી સપાટી વચ્ચે ઉદ્ભવતું હોય છે. બોક્સ પર લગાડેલું બાહ્ય બળ, બોક્સ પર લગાડેલું બળ એ સંતુલિત બળ છે અને બોક્સ જો તે વખતે ગતિ કરતું હોતું નથી. હવે આગળ લઈએ. જો બાળકો પહેલાં કરતાં બોક્સને વધુ જોરથી ધક્કો મારે તો પણ બોક્સ ખસતું નથી. બાળકો હવે પહેલાં કરતાં
થોડા વધુ જોરથી બોક્સને ખસેડે તો પણ બોક્સ ખસતું નથી, કારણ કે બોક્સને લગાડેલું બળ જે છે એ હજુ પણ ઘર્ષણ બળ એટલે કે સંતુલિત બળ જ છે. જો પદાર્થ ખસતો ન હોય બળ લગાડવા છતાં બી તો એ સંતુલિત અવસ્થામાં છે કહી શકાતું હોય છે. હવે ત્રીજો મુદ્દો લે, જો બાળકો પહેલા બે પ્રયત્નો કરતાં ત્રીજા પ્રયત્નમાં વધુ જોર લગાવે તો ઘર્ષણ બળ જે છે એ પહેલાં કરતાં વધુ લાગી જાય છે. પરિણામે એને બાહ્ય બળ કહેવામાં આવતું છે, અસંતુલિત બળ કહી શકાતું હોય છે, અને બોક્સ જે છે એ ગતિ કરતો જોવા મળતો હોય છે. ત્રીજો મુદ્દો ફરી, જો બાળકો પહેલાં બે પ્રયત્ન કરતાં ત્રીજા પ્રયત્નમાં બોક્સને વધુ બળ આપે છે, મતલબ ધક્કો મારે છે, તો પરિણામે એ અસંતુલિત બળ લાગશે, બાહ્ય બળ કહેવામાં આવશે અને બોક્સ ગતિ ચોક્કસ કરશે. તો કોઈ પણ પદાર્થને આપણે ગતિશીલ કરવાનું હોય, ગતિશીલ રાખવું હોય તો અસંતુલિત બળ વાપરવું ખૂબ જરૂરી છે, તો જ પદાર્થ આગળ વધી શકતો હોય છે. દાખલા તરીકે ઉદાહરણ લઈએ, એક સાયકલ સવાર જે છે એ સાયકલને આગળ ધકેલવા માટે સતત પેડલ મારતો રહેતો છે, કારણ કે સાયકલના પૈડા ગતિ કરતા એટલા માટે એ પેડલ મારતો રહે છે. જો એ પેડલ મારવો બંધ કરી દે તો સાયકલની ઝડપ જે છે એ ધીમે ધીમે ઓછી થવા માંડે, અને એનું કારણ છે કે ઘર્ષણ બળ જે છે એ ગતિની વિરુદ્ધ દિશામાં, પાછળની દિશામાં લાગતું હોય છે, જેને પરિણામે એ વાહન ધીમે ધીમે ઘટતું હોય છે. જો સાયકલ સવારને ફરી એકવાર સાયકલને ગતિમાં રાખવી હશે તો એણે પેડલ ફરીથી આગળ મારવા પડશે. આ બધા આપણે ફરી લઈએ કે સાયકલ ચલાવતી વખતે સાયકલ સવાર જે છે એ પેડલ મારતો હોય છે. જો એ પેડલ મારવું બંધ કરી દે તો સાયકલની ગતિ ધીમે ધીમે ઓછી થતી જાય છે, કારણ કે ઘર્ષણ બળ જે છે એ ગતિ આગળ છે અને ઘર્ષણ બળ પાછળ છે. તો ઘર્ષણ બળ જે છે એ ગતિની વિરુદ્ધ દિશામાં લાગુ પડતું હોય છે, અને સાયકલની ગતિને જો હવે ફરી વાર એને વધારે ઝડપથી કરવી હોય તો સાયકલને ફરી વાર એને પેડલ મારવા પડતો હોય છે. તો આ સ્પષ્ટ થાય છે કે જો પદાર્થને ગતિશીલ રાખવું હોય તો અસંતુલિત બળ એટલે કે બાહ્ય બળ વાપરવું ખૂબ જરૂરી છે. ટૂંકમાં કોઈપણ પદાર્થમાં અથવા કોઈપણ પદાર્થ પર અસંતુલિત બળ જ્યાં સુધી લાગુ રહે યા લાગુ પાડવામાં આવે ત્યાં સુધી એ પદાર્થની દિશામાં અને ઝડપમાં 100% ફેરફાર થઈ શકતો હોય છે. આપણે ફરી રિપીટ કરીએ, જો પદાર્થને ગતિશીલ રાખવું હોય, પદાર્થને આગળ વધારવું હોય તો અસંતુલિત બળ વાપરવું જરૂરી છે. સાથે સાથે પદાર્થ પર અસંતુલિત બળ લગાડવામાં આવે તો પદાર્થની ગતિમાં અને પદાર્થની દિશામાં 100% ફેરફાર થઈ શકતો હોય છે. તો કોઈપણ પદાર્થને ગતિમાં લેવા માટે કે રાખવા માટે અસંતુલિત બળ વાપરવું જરૂરી છે, જેને પરિણામે તેની ઝડપ અને તેની દિશા હંમેશા આગળ ચાલુ રહેતી હોય છે. જો અસંતુલિત બળમાં ફેરફાર કરવામાં આવે અથવા તો અસંતુલિત પ્રમાણમાં દૂર કરી દેવામાં આવે તો પદાર્થની અંદર જ્યાં સુધી ગતિ હશે ત્યાં સુધી જ એ પદાર્થ ગતિ કરતો રહેશે. જો અસંતુલિત બળને અટકાવી દેવામાં આવે, ઓછું કરી દેવામાં આવે, દૂર કરી દેવામાં આવે તો જ્યાં સુધી પદાર્થમાં ગતિ હશે ત્યાં સુધી એ અચળ વેગથી એ આગળ વધશે. જો બળ પૂરું થશે એટલે પદાર્થ આપોઆપ પોતાના સ્થાન પર ઊભો રહી જશે. બીજો મુદ્દો છે કે પદાર્થને ગતિશીલ રહેવા માટે અસંતુલિત બળ તો જરૂરી છે, સાથે સાથે આ વિધાન હંમેશા સાચું હોતું નથી. જો પદાર્થ અચળ વેગથી એટલે કે એક ધારી સ્પીડથી આગળ વધતો રહેતો હોય અને એ વખતે એના પર લાગતું બળ જે છે એ બળ લગભગ સંતુલિત જોવા મળે, એક ધારું લાગતું બળ એ લગભગ સંતુલિત બળ ગણાતું હોય છે, તો તે વખતે એના પર ચોક્કસ બાહ્ય બળની કોઈ અસર જોવા મળતી નથી. હવે શું ગતિના નિયમો, એમાં પહેલો છે ગેલેલિયાના ગતિ વિશેના ખ્યાલો જે છે, પહેલી આકૃતિ, બીજી આકૃતિ, ત્રીજી આકૃતિ આપણે ધ્યાનથી જોઈશું. સૌથી પહેલાં ગેલેલિયો જે છે 1564 થી 1662 1564 થી 1642 સમયગાળા દરમિયાન આ ઢાળ બતાવેલો છે. આ ત્રણ ઢાળ બતાવે છે, એ શંકા ઢાળ જો કે બતાવવાનો પ્રયત્ન કરેલા છે. ઢાળ પરથી ગતિ કરતો પદાર્થના પ્રયોગ એને કરી બતાવેલા છે. સૌથી પહેલા આ પહેલી આકૃતિ જે છે એમાં આપણે જોઈ લઈએ, આ લખોટી મૂકેલી છે, આ પહેલો ઢાળ છે, આ બીજો ઢાળ છે. પહેલી આકૃતિમાં V1 અને V2 એટલે પદાર્થની ઝડપ બતાવે, Q1 અને QD એટલે નમન કોણ છે, અહીંયા હતા બેના ખૂણા છે, નમન કોણ જેને કહેવાય Q1 QD, Q3 Q1 એવી રીતે એના નમન કોણ બતાવે છે. ત્યારબાદ D1 અને D2 એટલે ડિફરન્ટ છે, અંતર બતાવે છે. H1 અને H2 એટલે પદાર્થની ઊંચાઈ બતાવે છે. આ બધી પદાર્થની ઊંચાઈ બતાવે છે, એ તમારે અહીંયા જોવાની છે. તો સૌથી પહેલો પ્રયોગ જે છે એ ગેલેલિયોનો એ બતાવે છે કે જ્યારે આકૃતિ એક બાજુ જોવાનો
જ્યારે લખોટીને કોઈ પણ જાતના ધક્કા માર્યા વિના પહેલા ઢાળ પરથી નીચે ગબડામાં આવે છે ત્યારે એની ઝડપ 5% વધારે થઈ શકતો હોય છે. આકૃતિ નંબર 1 માં આ ઢાળની સપાટી જે છે એના પર લખોટીને કોઈ પણ જાતના બળ વાપર્યા વિના સરળતાથી એને ઉપર સરકાવવામાં આવે છે તો બધા નીચે તરફ આવી જાય છે. એટલે લખોટીને ઢાળવાળી સપાટી પર કોઈ પણ જાતના બળ નાખ્યા નીચે તરફ સરકાવવામાં આવે તો એના વેગમાં 100% એની ઝડપમાં 100% વધારો થાય. પહેલી ઝડપ v1 છે, બીજી ઝડપ v2 છે. અહીંયા v2 ની ઝડપ છે એ આપણે વધારે જેમ કહી શકાય જોઈ શકાતું હોય છે. એટલે કે લખોટી જે ઝડપમાં વધારો થાય છે, આ વેગમાં જે વધારો થાય છે એ વેગને આપણે શું કહીશું? પ્રવેગી ગતિ. ફરીવાર આકૃતિમાં જોઈએ. પહેલી આકૃતિમાં ઢાળ ઉપરથી લખોટીને કોઈ પણ જાતના બળ વાપર્યા વિના નીચે ગબડાવવામાં આવે છે તો એના વેગમાં એની ઝડપમાં 100% વધારો થાય છે. લખોટી ખૂબ જ નીચેથી ઝડપથી આવી જાય છે. v1 એટલે પહેલી ઝડપ, v2 એટલે બીજી ઝડપ તરીકે બતાવવામાં આવતું છે. હવે આકૃતિ નંબર 2 માં જોવાનું છે. લખોટી અહીંયા v2 જે છે એ v1 કરતાં વધારે છે એમ કહી શકાતું હોય છે. પહેલી જે ઝડપ જે છે એના કરતાં બીજી ઝડપ કંઈક છે વધારે છે એમ કહી શકાતું હોય છે. જ્યારે લખોટી હવે ઢાળવાળી બીજી આકૃતિમાં જોવાનું. હવે લખોટી જે છે એ ઢાળવાળી સપાટી પર નીચેથી ઉપર ગબડાવવામાં આવે છે. બરાબર? આકૃતિ 2 માં અહીંયાથી લખોટી જે નીચેથી ઉપર તરફ ફેંકવામાં આવે છે, ઉપર તરફ સરકાવવામાં આવે છે તો એના વેગમાં જે છે એ 100% શું થાય છે? ઘટાડો જોવા મળતો હોય છે. એટલે કે એની સ્પીડ જે છે એ પ્રમાણમાં ઘટી જાય છે. જ્યારે લખોટીને ઢાળવાળા જગ્યાએથી ઉપર તરફ નીચેથી ઉપર તરફ ધકેલવામાં આવે ત્યારે એને વેગમાં 100% ઘટાડો થઈ શકતો હોય છે. અહીંયા v1 જે છે એ નાનો છે v2 કરતાં. અહીંયા v2 મોટો છે v1 કરતાં. એટલે બીજી ઝડપ જે છે પહેલી ઝડપ કરતાં અહીંયા વધારે છે. અહીંયા પહેલી ઝડપ જે છે એ બીજી ઝડપ કરતાં પ્રમાણમાં ઓછી તેમ કહી શકાતું હોય છે. હવે અહીંયા જે છે એ જોવાનું છે કે આ જે ગતિ જે છે એ ગતિને આપણે શું કહીશું? પ્રવેગી ગતિ. પ્રવેગી ગતિ. ફરી આપણે દાખલો 2 જોઈએ કે આ ઢાળની સપાટીમાંથી નીચેથી લખોટી ઉપર તરફ આપણે નાખવામાં આવે, ફેંકવામાં આવે ત્યારે એના વેગમાં 100% ઘટાડો થઈ શકતો હોય છે. એટલે કે અહીંયા v2 જે છે બીજી ઝડપ જે છે એ ઘટી જતી હોય છે પહેલી ઝડપ કરતાં. હવે ત્યારબાદ ગેલિલિયો જે છે ગેલિલીએ એની અંદર ત્રીજી આકૃતિમાં બતાવ્યું છે કે ત્રીજી આકૃતિની અંદર અહીંયા બંને જે ઢાળ છે એ સમાન ઊંચાઈ ધરાવનારા અથવા સમાન ઢાળવાળા બે ઘર્ષણ સપાટી રહિત એ બતાવે છે. આ બંને જે ઢાળ છે તે એક સરખી ઊંચાઈ ધરાવનારા ઘર્ષણ રહિત છે અને બંને સમાન ઢાળવાળી આ ઘર્ષણ સપાટીમાંથી એક પહેલો ઢાળ જે છે એના પરથી લખોટી ગબડાવવામાં આવે. જેટલી ઝડપથી લખોટી નીચે આવે છે એટલી ઝડપથી એ બીજા ઢાળ પર પણ ચડી જાય છે. અહીંયા પહેલું ડિફરન્ટ છે, આ બીજો ડિફરન્ટ આકૃતિમાં જોઈએ તો સમાન ઢાળવાળી બે આકૃતિઓ જે છે એમાં પહેલા ઢાળ પરથી લખોટીને ત્યાં નીચે ગબડાવવામાં આવે છે. લખોટી જેટલી ઝડપથી નીચે આવે છે એટલી ઝડપથી એ બીજા ઢાળ પર પણ સરળતાથી ચડી જાય છે. એટલે એક ઢાળ પરથી અમુક ઊંચાઈથી લખોટીને ધક્કો માર્યા વગર નીચે ગતિ કરવામાં આવે ત્યારે લખોટી જે છે એ બીજા ઢાળ પર પણ એટલી ઝડપથી ઊંચાઈ એ પ્રાપ્ત કરશે. અહીં લખોટી જે છે એના બંને ઢાળ લગભગ સરખા જ છે. એટલે કે અહીંયા પહેલો ખૂણો q1 અને બીજો q2 એ બંને ખૂણા સરખા છે. ડિફરન્ટ પહેલું અને ડિફરન્ટ બીજું એટલે કે અંતર જે છે બંનેના સરખા છે. બંનેની ઊંચાઈ h1 અને h2 પણ એ ત્રીજી આકૃતિમાં સરખા છે. તો બે સમાન ઢાળવાળી જે ઘર્ષણ સપાટી જે છે એમાંથી એક ઢાળ પરથી અમુક ઊંચાઈથી લખોટીને ધક્કો માર્યા વગર જો નીચે ગબડાઈ દેવામાં આવે તો એ લખોટી બીજા ઢાળ પર જે છે એ પહેલા ઢાળ જેટલી ઊંચાઈ પર પ્રાપ્ત કરશે. અહીં પહેલો ખૂણો અને બીજો ખૂણો સરખા છે. આ પહેલું અંતર અને બીજું અંતર પણ સરખું છે. ઊંચાઈ જે છે બંને ઢાળની એ પણ કેવી છે? સરખી જોવા મળતી હોય છે. તો આ રીતે q1 છે અને q2 જે છે એ સમશીલી સપાટી પર આવેલા બે નમન કોણ છે જે આકૃતિ અમે લખી ચૂક્યા છે.
ત્યારબાદ ચોથી આકૃતિ આપણે જોવાની છે, જેની અંદર પહેલી સપાટી જે છે એનો ઢાળ અચળ રાખવામાં આવે, આ સપાટી છે એનો ઢાળ સરખો રાખવામાં આવે છે અને અહીંયા પદાર્થને અલગ અલગ રીતે નીચે ઉતારવામાં આવતો હોય છે. બીજી સપાટી જે છે એ ઢાળ વગરની સમક્ષિતિજ રાખવામાં આવે છે. અહીંયા આ ઢાળવાળી સપાટી છે, આ સપાટી ઢાળ વગરની છે અને જ્યારે લખોટીને ગબડાવવામાં આવે ત્યારે લખોટી સરળતાથી આગળ અને આગળ અચળ વેગથી ગતિ કરતી જોવા મળતી હોય છે. તો આકૃતિ 4 માં આપણે જોઈએ તો પહેલી સપાટી જે છે એનો ઢાળ આપેલો છે, બીજી સપાટી જે છે એનો ઢાળ ઘટાડી દેવામાં આવે છે અથવા ઓછો કરી દેવામાં આવે છે. ઢાળ એક પરથી લખોટી જેટલી ઊંચાઈ એ પ્રાપ્ત જરૂરથી કરે છે, પરંતુ બીજી સપાટી પર એ વધુ અંતર કાપે છે. એટલે કે લખોટીને જેટલા અંતર ઉપરથી નીચે નાખવામાં છે એના કરતાં પણ વધુ અંતર એ લખોટી આગળ અચળ વેગથી ગતિ કરતી જોવા મળતી હોય છે. એ વખતે ખૂણો નંબર 4, ખૂણો 3, ખૂણો 3, ખૂણો 4 નાનો છે ખૂણો 3 કરતાં, ખૂણો 3 નાનો છે ખૂણો 2 કરતાં. ત્યાં ડિફરન્ટ 4 અંતર 4 જે છે અંતર નંબર 4 જે છે એ ત્રીજા કરતાં મોટું છે અને ત્રીજું અંતર જે છે બીજા કરતાં નાનું મોટું છે, જ્યારે ઊંચાઈ બંનેની સરખી છે. આકૃતિમાં ફરી જોઈએ, એક જ ઢાળવાળી સપાટી પરથી લખોટીને ગબડાવવામાં આવે છે, બીજી સપાટી જે છે એનો ઢાળ ઓછો કરી દેવામાં આવે છે અને તેને પરિણામે પહેલા આપણે લખોટીને જે ગબડાવે ત્યારે એ સપાટી એ લખોટી જે છે એ અચળ વેગથી ખૂબ જ ઝડપથી એ સપાટીમાં આગળ વધતી જાય છે. અહીંયા ખૂણો નંબર 4 જે છે એ 3 કરતાં નાનો છે, ખૂણો 3 જે છે એ ખૂણો 2 કરતાં નાનો છે, જ્યારે અંતર જે છે ડિફરન્સ 4 જે છે એ 3 કરતાં મોટું છે અને ડિફરન્સ 3 જે છે એ 2 કરતાં મોટું છે, જ્યારે ઊંચાઈ અને ઢાળની લગભગ સરખી રાખવાનો પ્રયત્ન કરવામાં આવે છે. તો આ રીતે જમણી બાજુનું જે સમતલ જે છે, આ જમણી બાજુનું સમતલ છે અને ડાબી બાજુનું સમતલ છે. તો જમણી બાજુનું સમતલ જે છે એને સમક્ષિતિજ કરી દેવામાં આવે, એટલે કે એનો ઢાળ એકદમ ઘટાડી દેવામાં આવે છે. તો લખોટી જે છે મૂળ ઊંચાઈ પ્રાપ્ત કરવા માટે એ સમક્ષિતિજ દિશામાં આગળ ને આગળ લખોટી વધતી જશે અને એ વખતે એનો જે એના પર લાગતું બળ જે છે એ લગભગ અસંતુલિત બળ લાગશે અને તે વખતે અસંતુલિત બળ શૂન્ય થઈ શકે. ફરી કરીએ, જમણી બાજુની સપાટી છે લગભગ સમક્ષિતિજ સપાટી છે, એનો ઢાળ ઓછો છે, લખોટી એક ઉપરથી ગબડાવવામાં આવે ત્યારે આ લખોટી સરળતાથી આગળ વધી જાય છે, એના એ અચળ વેગથી આગળ વધી જાય છે, એના પર અસંતુલિત બળ લગાડવામાં આવતું નથી અને તે વખતે અહીંયા અસંતુલિત બળ પૂરી જે છે લગભગ શૂન્ય થઈ જાય છે. તો નિષ્કર્ષ આપણે લઈએ કે લખોટીની ગતિ બદલવા માટે અથવા તો તેને અસંતુલિત બળ કહેવામાં આવતું છે એ લગાવવું ખૂબ જરૂરી છે. જો લખોટીની ગતિ બદલવી છે તો એના પર બાહ્ય બળ અસંતુલિત બળ લગાવવું જરૂરી છે, પરંતુ જો લખોટી જે છે એની ગતિ અચળ ચાલુ રાખવી હોય તો એ વખતે અહીંયા જે લખોટીની ગતિ સતત ચાલુ રહેતી હોય છે તો તે વખતે બાહ્ય બળ લગાવવાની જરૂર હોતી નથી. તો આપણે ગેલેન નિયમ પછી આપણે જોઈશું ન્યૂટનના પ્રથમ નિયમની ઝડપની વ્યાખ્યા અને એની અંદર એક બાબતો. તો ન્યૂટનનો પહેલો નિયમ જે છે એ અસંતુલિત બળ પર આધારિત કામ કરતો જોવા મળતો હોય છે અને ન્યૂટનનો આ નિયમ જે છે એ આપણને ન્યૂટનનો જે પહેલો નિયમ જે છે એ ઝડપવાળો નિયમ તરીકે પણ આપણે કામ લાગતો જોવા મળતો છે. ન્યૂટનનો પહેલો નિયમ એ બતાવે છે કે જ્યાં સુધી કોઈ બી પદાર્થ પર અસંતુલિત બળ લગાડવામાં નહીં આવે ત્યાં સુધી એ પદાર્થ સ્થિર અવસ્થામાં રહેશે અને સ્થિર અવસ્થામાં જો રહે અથવા તો અચળ વેગથી એ ગતિ કરતો હોય તો અચળ વેગે ગતિ પ્રાપ્ત કરતો રહેતો હોય છે. વ્યાખ્યા ફરી રિપીટ કરીએ ન્યૂટનના પહેલા નિયમે, જ્યાં સુધી કોઈ બી પદાર્થ પર બાહ્ય બળ એટલે કે અસંતુલિત બળ લગાડવામાં નહીં આવે ત્યાં સુધી જો પદાર્થ સ્થિર અવસ્થામાં હશે તો સ્થિર અવસ્થામાં રહેશે, જો પદાર્થ અચળ વેગથી આગળ વધતો હશે તો અચળ વેગી ગતિ એના પર ચાલુ રહેશે. તો સમજૂતીમાં એમ જોવામાં આવે કે સ્થિર અવસ્થામાં રહેલો પદાર્થ જે છે એના પર અસંતુલિત બળ લગાડવામાં આવતું નથી અને તેથી પદાર્થ સ્થિર અવસ્થામાં રહેતો હોય છે. દાખલા કે એક ટેબલ લેવામાં આવે, એ ટેબલ પર એક પુસ્તક મૂકવામાં આવે, જ્યાં સુધી ટેબલ પર રાખેલું પુસ્તકને બળ લગાડવામાં નહીં આવે ત્યાં સુધી એ પુસ્તક સ્થિર અવસ્થામાં જ રહેશે. એટલે કે બાહ્ય બળ લગાડવામાં આવતો હોય પદાર્થની ગતિ અને દિશા બદલાઈ શકતી હોય છે. ગતિમાન અવસ્થા હોય
એ ગતિમાન અવસ્થા માટેનો પદાર્થ જે છે એને અસંતુલિત બળ લગાડવાની જરૂર પડતી હોતી નથી. એ પોતે અચળ વેગથી આગળ વધતો રહેતો જોવા મળતો હોય છે. બીજો એક સવાલ છે કે ઘર્ષણ વગરની ઘર્ષણરહિત સપાટી પર દડાને ગતિ કરવામાં આવે, એટલે કે લીસી સપાટી પર જો દડાને ગતિ કરવામાં આવે તો અચળ વેગથી તે દડો ગતિ કરતો રહેતો હોય છે, જો કે વ્યવહારમાં આ શક્ય નથી. અને અસંતુલિત બળ જે છે, અસંતુલિત બળની અસર હેઠળ દડો જે છે અમુક અંતર કાપ્યા પછી એ 100% અટકી જતો છે. એ આપણે જોવાનું છે. તો ન્યૂટનનો નિયમ આપણે ફરી રિપીટ કરીએ. જો કોઈ પદાર્થ પર અસંતુલિત બળ ન લાગે તો તે પદાર્થ સ્થિર અવસ્થામાં રહેતો હોય છે અને સ્થિર અવસ્થામાં જ એ જોવા મળતો હોય છે. પરંતુ અચળ વેગથી ગતિ કરતો પદાર્થ જે છે એ અચળ વેગથી પોતાની ગતિ ચાલુ રાખતો હોય છે. એ સમજી લઈએ કે સ્થિર અવસ્થામાં રહેલો પદાર્થ એ એના પર અસંતુલિત બળ જો ન લગાડવામાં આવે તો તે સ્થિર અવસ્થામાં રહેતો હોય છે. દાખલા કે ટેબલ પર એક રાખેલું પુસ્તક જ્યાં સુધી એને બાહ્ય બળ લગાડવામાં નહીં આવે, એને ધક્કો મારવામાં નહીં આવે, ત્યાં સુધી પોતાના સ્થાન પર સ્થિર રહેશે. એટલે કે એના પર એ પુસ્તક સ્થિર અવસ્થામાં જ આપણે જોઈ શકાતું હોય છે. ગતિમાન અવસ્થામાં જે પદાર્થ હોય એને પણ અસંતુલિત બળ લગાડવાની જરૂર નથી, કારણ કે ગતિમાન અવસ્થાની અંદર એની જે ગતિ જે છે એ અચળ વેગથી ચાલુ રાખતો હોય છે. પદાર્થ ગતિમાન અવસ્થામાં ચાલુ રહેતો હોય છે. પરંતુ લીસી સપાટી જે છે, લીસી સપાટી પર જો દડાને ગબડાવવામાં આવે તો દડો જે છે એ અચળ વેગથી ગતિ કરશે. વ્યવહારમાં આ બાબત શક્ય નથી. કોઈ બી પદાર્થ પર બાહ્ય બળ અસંતુલિત બળ લગાડવામાં આવે તો અસંતુલિત બળની અસર હેઠળ એ પદાર્થ અમુક ગતિ પૂર્ણ કર્યા પછી એ પદાર્થ આપોઆપ અટકી જતો જોવા મળતો હોય છે. હવે લઈશું જડત્વ અને જડત્વના પ્રકાર આપણે લઈશું. સૌથી પહેલાં પદાર્થ પર જ્યાં સુધી બાહ્ય બળ લગાડવામાં નહીં આવે ત્યાં સુધી પદાર્થ પોતે સ્થિર અવસ્થામાં અથવા અચળ વેગી અવસ્થા જાળવી રાખે છે. એ ઘટનાને જડત્વ કહેવામાં આવતો હોય છે. પદાર્થ પર જ્યાં સુધી બાહ્ય બળ લગાડવામાં નહીં આવે ત્યાં સુધી પદાર્થ સ્થિર અવસ્થામાં રહેતો હોય છે અથવા તો પદાર્થ અચળ વેગી એટલે કે એક ધારી સ્પીડમાં ચાલુ રહેતો હોય છે. તો પદાર્થના આ ગુણધર્મને આપણે જડત્વ કહેતા હોય છે. એટલે કે જો તમે પદાર્થ પર બળ નહીં લગાડવામાં આવે અને પદાર્થ સ્થિર હોય તો સ્થિર અવસ્થામાં રહે. પરંતુ જો પદાર્થ ગતિમાં હોય, ગતિમાન પદાર્થને અસંતુલિત બળ લગાડવાની જરૂર હોતી નથી. તો વ્યાખ્યા આપણે ફરી રિપીટ કરીએ. પદાર્થ પર જ્યાં સુધી અસંતુલિત બાહ્ય બળ લગાડવામાં નહીં આવે ત્યાં સુધી પદાર્થ સ્થિર અવસ્થામાં કે અચળ વેગી અવસ્થા જાળવી રાખતો હોય છે. આ પદાર્થના ગુણધર્મને આપણે જડત્વ તરીકે ગણી શકતા હોય છે. તો ગુણાત્મક દ્રષ્ટિએ કોઈપણ વસ્તુ જે છે એ સ્થિર અવસ્થામાં રહેવાનો, કોઈ બી પદાર્થ સ્થિર અવસ્થામાં રહેવાનો કે પદાર્થ અચળ વેગથી ગતિમાં રહેવાનો એ ગુણધર્મને આપણે જડત્વ તરીકે ગણી શકતા હોય છે. ન્યૂટનનો જે પહેલો નિયમ જે છે એ જડત્વના નિયમને આપણે સમજૂતી આપતો હોય છે. હવે લઈશું જડત્વના 3 પ્રકાર. સ્થિર ગતિનું જડત્વ, દિશાનું જડત્વ અને ગતિનું ત્યારબાદ જડત્વ આપણે લઈશું. તો જડત્વના 3 પ્રકારમાં પહેલું લઈશું સ્થિર સ્થિતિનું જડત્વ કોને કહેવામાં આવે. આ સ્થિતિની અંદર પદાર્થ જે છે એને હંમેશા સ્થિર અવસ્થામાં રાખવામાં આવતો છે જ્યાં સુધી એને બાહ્ય બળ લગાડવામાં ન આવે ત્યાં સુધી. આ અવસ્થાની અંદર પદાર્થનો ગુણધર્મ એ લાગે કે જો પદાર્થ સ્થિર અવસ્થામાં રહેવાનો પ્રયત્ન કરે છે કારણ કે એના પર કોઈ બાહ્ય બળ લગાડવામાં આવતું હોતું નથી. દાખલા તરીકે આપણે એક સ્થિર બસમાં ચડીએ છીએ. દાખલા તરીકે એક વ્યક્તિ સ્થિર બસમાં ઊભો છે, બસ ઊભેલી છે પરંતુ બસ અચાનક ચાલુ થઈ જાય છે, ગતિમાં આવે છે. તો આ સ્થિતિમાં એ વ્યક્તિ બસ આગળ જતાની સાથે એ વ્યક્તિ પાછળની તરફ ગતિ કરતો અથવા તો પાછળની તરફ એ નમી જતો હોય છે. આમ થવાનું મુખ્ય કારણ છે કે અચાનક બસ ચાલુ થતાં એના પગ જે છે એ બસની સપાટીના તળિયા સાથેના સંપર્કમાં છે જે ગતિમાં હોય છે. પરંતુ શરીરનો ઉપરનો ભાગ જે છે એ ઉપરનો ભાગ ગતિમાં હોતો નથી, ગતિનો વિરોધ કરે. તેથી પગથી ઉપરનો ભાગ જે છે એ બસ ચાલુ થતાં સાથે પાછળની તરફ એ ધક્કો લાગતો જોવા મળતો હોય છે. આપણે ઉદાહરણ ફરીથી લઈએ. સ્થિર બસમાં એક વ્યક્તિ ઊભો છે અને બસ અત્યારે બંધ છે પરંતુ બસ અચાનક ચાલુ થઈ ત્યારે એ વ્યક્તિ જે છે એ બસની ગતિની સાથે
પાછળ નમી જાય છે. આમ થવાનું મુખ્ય કારણ છે કે અચાનક બસ ચાલુ થતાં એના જે પગ જે છે એ બસની સાથે ગતિમાં આવે છે, પરંતુ પગની ઉપરનો જે ભાગ જે છે એ બસની ગતિમાં આવતો નથી, મતલબ કે ગતિનો એ વિરોધ કરે છે. એને આપણે સ્થિર ચિત્તનું જડત્વ તરીકે ગણી શકતા હોય છે. બીજો મુદ્દો છે ગતિનું જડત્વ. ગતિના આ જ ગુણધર્મને લીધે પદાર્થ અચળ વેગથી જો ગતિ કરતો હોય, એક ધારી સ્પીડથી ગતિ કરતો હોય, તો એ પોતાની આ ઝડપ ચાલુ રાખતો હોય છે અને એને બાહ્ય બળ લગાવવાની જરૂર હોતી નથી. ફરી કે ગતિનું જડત્વ કોને કહેવામાં આવે? એમાં જો પદાર્થ અચળ વેગથી ગતિ કરતો હોય, એક ધારી સ્પીડથી ગતિ કરતો રહેતો હોય, તો એ પોતાની આ ગતિ ચાલુ રાખતો હોય છે અને તે વખતે એને બાહ્ય બળ લગાવવાની જરૂર પડતી હોતી નથી. એક ઉદાહરણ લઈએ. જો કોઈ વ્યક્તિ અચળ વેગથી એટલે કે એક ધારી સ્પીડથી સુરેખ માર્ગ પર ગતિ કરતો રહેતો હોય અને સુરેખ કાર પર એ જતો રહે, તો તે વખતે મોટરકારમાં બેઠેલો હોય, મોટરકારની સીટ પર બેઠેલો હોય, તો વ્યક્તિ મોટરકારના વેગથી એ પોતે પોતાનું શરીર જે છે એ પણ એ ગતિમાં લાવતો હોય છે, પરંતુ સીટની સાપેક્ષમાં એ વ્યક્તિ ત્યાં સુધી સ્થિર અવસ્થામાં રહે છે જ્યાં સુધી મોટરકારને રોકવા માટે એ બ્રેક મારશે નહીં ત્યાં સુધી. એકવાર ફરી રીપીટ. જો કોઈ વ્યક્તિ અચળ વેગથી સુરેખ માર્ગ પર ગતિ કરતી મોટરકારમાં સીટ પર બેઠો છે, તો તે વ્યક્તિ મોટરકારના મોટરકાર જેટલી ઝડપથી આગળ વધશે એટલી જ ઝડપથી એ પોતે પણ આગળ વધશે ઝડપથી, પરંતુ સીટની સાપેક્ષમાં એ વ્યક્તિ ત્યાં સુધી સ્થિર અવસ્થામાં રહે છે કે જ્યાં સુધી એ મોટરનો ડ્રાઈવર જે છે એને બ્રેક ન મારે ત્યાં સુધી. જો ડ્રાઈવર અચાનક બ્રેક લગાવે તો મોટરકાર સ્થિર અવસ્થામાં આવી જાય છે અને મોટરકારની આગલી સીટ પર બેઠેલો જે વ્યક્તિ જે છે એ સીટ પણ જે છે એ પણ સ્થિર અવસ્થામાં આવી જાય, પરંતુ વ્યક્તિનું શરીર જે છે એ જડત્વને કારણે ગતિમાન અવસ્થાની વૃત્તિ ધરાવતો હોય છે, પરંતુ અચાનક બ્રેક લાગવાને પરિણામે એ વ્યક્તિ સીટની આગળ પેનલ જે હોય એ પેનલ સાથે અથડાઈ જવાનો સંભવ રહેતો હોય છે. ફરી રિપીટ કરીએ. ડ્રાઈવર જો મોટરકારને અચાનક બ્રેક લગાવે તો મોટરકારને સ્થિર અવસ્થામાં લાવે છે અને મોટરકારની સીટ જે છે એ સીટ પણ સ્થિર અવસ્થામાં આવી જાય છે, પરંતુ વ્યક્તિનું શરીર જે છે એ જડત્વને કારણે ગતિમાન અવસ્થામાં રહેવાની વૃત્તિ ધરાવતો હોય છે, પરંતુ અચાનક બ્રેક લાગવાને પરિણામે વ્યક્તિ સીટની આગળના ભાગમાં બ્રેક લાગવાને કારણે એની પેનલ જે છે, મોટરકારની પેનલ જે છે એ પેનલ સાથે અથડાઈને ઈજા થવાનો સંભવ રહેતો હોય છે. તો આ ઈજા ન થાય એટલા માટે આ પ્રકારની અકસ્માતથી બચવા માટે સુરક્ષા બેલ્ટનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. સુરક્ષા બેલ્ટ એટલે વ્યક્તિની શરીરની આગળ તરફની ગતિને ધીમી પાડવી. વ્યક્તિ જે મોટરકારમાં બેઠો હોય છે